નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાવળે 19મી તારીખે શુક્રવારે જુમ્માના દિવસે ઈરાને કહ્યું હતું કે આપણે ડીલ સાઇન કરીશું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને એટલી બધી ઉતાવળ શું કામ આવી કે અમને એક દિવસ પહેલા ફ્રાન્સમાં, અમેરિકામાં પણ નહીં, વોશિંગ્ટનમાં નહીં, વ્હાઇટ હાઉસમાં પણ નહીં, અને ફ્રાન્સમાં G7ની બેઠક ચાલતી હતી ત્યાં જ રાતના ડિનર કરતાં કરતાં ફટાફટ ઇલેક્ટ્રોનિકલી એટલે કે ઈમેલ પર દસ્તાવેજ પર સહી કરીને ફટ લઈને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશિયાનીને મોકલી દીધી અને કહ્યું કે હવે ડીલ ડન, આપણે ઉતાવળ કરીએ, 19મીની રાહ જોઈ નથી. હકીકતમાં 19મીએ સ્વિટ્ઝરલેન્ડમાં એમના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને ઈરાનના પ્રતિનિધિ વચ્ચે સહી સિક્કા થવાના હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસની ઉતાવળ શા માટે કરી? અને આખરે સારી વાત એ છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ પણ આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એના પર સહી કરી દીધી છે, એટલે વિધિવત રીતે યુદ્ધનો અંત આવ્યો છે અને હવે 60 દિવસની અંદર બાકીના મુદ્દે મંત્રણા થશે અને સૌ સારો જેનો અંત સારો, એ તો બહુ જ સારી વાત છે. પરંતુ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા ઇંગ્લિશમાં, પેજેશિયાનીએ સહી કરી ફારસીમાં, પછી એક ડ્રાફ્ટ ફારસીમાં આવ્યો, બીજો ડ્રાફ્ટ ઇંગ્લિશમાં આવ્યો, બંને એકબીજાના ડ્રાફ્ટ જે છે મિલાવ્યા, બંને ડ્રાફ્ટ પર બંને સહી કરી અને વિધિવત રીતે જે કંઈ કરવાનું હતું એ કર્યું. પરંતુ પ્રત્યાઘાત તમે જુઓ તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ખુદની પાર્ટીના સેનેટર અને કોંગ્રેસમેન ઉપરાંત ડેમોક્રેટ્સ એટલે કે બરાક હુસેન ઓબામાની જે ડેમોક્રેટિક પાર્ટી હતી એના સભ્યો અને અમેરિકન મીડિયા એવું કહે છે કે આ યુદ્ધમાં જીત ઈરાનની થઈ છે, ઈરાનનું પલ્લું ભારે રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે શું કાંદા કાઢી લીધા, ઈરાન પર હુમલો કર્યો, બોમ્બ વર્ષા કરી, આટલી બધી મુદતો પાડી, ધમકીઓ આપી, હોર્મુઝની ખાડીની બહાર ઈરાને બ્લોકેડ એટલે કે નાકાબંધી કરી, અમેરિકાના આટલા બધા જહાજો તૂટી પડ્યા અને ફાયદો શું થયો? હકીકતમાં ફાયદો એ થયો કે ઈરાનને ભારતીય કરન્સીની વાત કરું તો ભારતીય રૂપિયામાં કરું તો 29 લાખ કરોડ રૂપિયા મળશે. હવે આ યુદ્ધના વળતર તરીકે મળશે, સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ઈરાનના ઇન્વેસ્ટમેન્ટમાં જશે. એટલે અમેરિકી ડોલરની સંખ્યામાં કહું તો $300 બિલિયન એટલે કે 300 અબજ ડોલરની રકમ જે છે ઈરાનને પ્રાપ્ત થવાની છે. ટૂંકમાં ઈરાનને ફાયદો શું થયો છે, ડોનાલ્ડ ટ્રમ્પે શું ફાયદો લીધો છે, ઉતાવળે શા માટે કરી, અને બાપડું ઇઝરાયલ, બાપડું શબ્દ તો કદાચ ના વાપરીએ આપણે, પણ ઇઝરાયલ જે છે આજે સૌથી વધુ દુઃખી છે, કારણ કે ઇઝરાયલની નેતન્યાહુની બાદબાકી કરીને ટ્રમ્પે સીધું ડાયલિંગ કરીને ફટ લઈને સંધિ જે છે એક દિવસ વહેલી કરી નાખી. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, પરંતુ એ પહેલાં મારી આપ સૌની વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન અને સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, આ જે ડીલ થઈ એના 14 મુદ્દા છે, એ 14 મુદ્દા જે છે એ પૈકી એક કરીને આપણે ચર્ચા કરીએ તો આ ડીલમાં ખરેખર અમેરિકાને અને ઈરાનને શું ફાયદો થયો એ આપ પણ સૂક્ષ્મ દર્શકો સમજી શકશો, પરંતુ હું મારી રીતે એનું એનાલિસિસ કરવાની કોશિશ કરી. તો પહેલા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સમજી લઈએ. નંબર 1 મુદ્દો, આ ડીલમાં એવું લખવામાં આવ્યું છે કે તમામ મોરચે આ સાથે યુદ્ધનો અંત આવે છે અને ઈરાન અને અમેરિકા હવે આજથી એકબીજા સાથેની દુશ્મનાવટ જે છે એના પર પૂર્ણ વિરામ મૂકી દેશે. અને ઈરાને એવું આગ્રહ કરીને લખાવડાવ્યું છે અને અમેરિકા એના માટે સંમત થયું છે કે ઈરાન અને એના સહયોગી દેશો પર અમેરિકા અને એના સહયોગીઓ ઈરાન ઉપરાંત લેબેનોન પર હુમલા નહીં કરે. એટલે ઈરાને પોતાનું ધાર્યું કર્યું છે અને લેબેનોન પર હુમલા ન થાય એવું લેખિતમાં લીધું છે, અને જો 60 દિવસમાં એનું અમલીકરણ નહીં થાય તો ઈરાન આ સંધિમાંથી પાછું હટી શકે છે, એવી સ્પષ્ટ જોગવાઈ આ સંધિમાં છે. ટૂંકમાં ઈરાને જીદ કરીને, વગ વાપરીને પણ લેબેનોનને પોતાની સાથે રાખ્યા છે અને એનો અર્થ એ થયો કે ઈરાનના સહયોગીઓ એટલે કે હિઝબુલ્લા, હમાસ
અને હુથીના લડવૈયાઓ જે છે એની સામે પણ હુમલો નહીં કરવાનો અથવા તો એમની સાથે પડખે ઊભું રહેવાનું કામ જે છે એ ઈરાને કર્યું છે. બીજી બાબત કે બંને દેશો એકબીજાની આંતરિક બાબતમાં દખલ નહીં કરે, અર્થાત અમેરિકા ઈરાનની અંદર કોઈ સંચુપાત નહીં કરે, ઈરાનના શાસન વિશે કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે કે ભાઈ તમારે ત્યાં તો લોકશાહી નથી, તમારે ત્યાં તો કલ્ચર આવું નથી. એ પ્રકારની કોઈ ટીકા ટિપ્પણી ઈરાન કે અમેરિકા એકબીજા વિશે નહીં કરે. અમેરિકા અને ઈરાન એકબીજાના સાર્વભૌમત્વનું ધ્યાન રાખશે. એનો અર્થ એ કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો અધિકાર જે છે એ બરકરાર રહેશે એવું પરોક્ષ રીતે સ્વીકારવામાં આવ્યું છે. સાથોસાથ બંને દેશો એકબીજાની ભૌગોલિક સીમાઓ કે જે આજની તારીખે યુદ્ધની પહેલાં જે અંકાયેલી છે એને સ્વીકારી લેશે. સ્વીકારવાનું ટૂંકમાં ઈરાન માટે અમેરિકાએ સ્વીકારવાનું છે. ઈરાનનું તો જૈસે તે સ્થિતિ છે એ જ રહેશે. ત્રીજું કે 60 દિવસમાં જે કંઈ મુદ્દા છે, આ 14 મુદ્દા, એ અંગે ચર્ચા વિચારણા થઈ જશે અને ફાઇનલ ડીલ પર સહી સિક્કા થશે 60 દિવસ પછી. એટલે કે 18મી જૂનથી તમે ગણો તો 18 ઓગસ્ટ પછી ગમે ત્યારે સહી સિક્કા થશે. અને એ જે સહી સિક્કા થશે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર એનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં અમેરિકા કે ઈરાન કોઈ પણ જો પાછી પાની કરે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એ મુદ્દો જઈ શકે. હવે ચોથી મહત્વની વાત એ છે કે અમેરિકા હોર્મુઝની ખાડીની બહાર જે અમેરિકાએ બ્લોકેડ એટલે કે નાકાબંધી કરી હતી, એ નાકાબંધી અમેરિકા તાત્કાલિક અસરથી હટાવશે અને 30 દિવસની અંદર અમેરિકાએ સંપૂર્ણ રીતે ત્યાંથી પોતાની સેનાઓ જે છે એ હટાવી લેવાની છે. નૌકાદળ હોય, વાયુદળ હોય કે લશ્કરના જવાનો હોય કે સ્પેશિયલ કમાન્ડો હોય, એ બધા પોતપોતાની બેરેકમાં જતા રહેશે. અને સામા પક્ષે ઈરાને 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો કર લીધા સિવાય હોર્મુઝની ખાડીમાંથી તમામ પ્રકારના વહાણો, ખાસ કરીને વાણિજ્યિક વહાણો કે જે ક્રૂડ ઓઇલ, તેલ, ગેસ, LNG, PNG લઈને જતા હોય એને પસાર થઈ જવાના. અને 60 દિવસ સુધી ઈરાન આની પર કોઈ ટોલ ટેક્સ નહીં લઈ શકે. પરંતુ એવું નથી કહેવામાં આવ્યું કે 60 દિવસ પછી ઈરાન નહીં લે. આ 60 દિવસ પૂરતી જ વાત જે છે એ છે. ટૂંકમાં ઈરાન જે છે હોર્મુઝની ખાડી ખોલી દેશે ને એની અસર જોવા મળે છે કે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ $120 ઉપર જતા રહ્યા હતા, અત્યારે ઘટીને $73 થી $77 વચ્ચે આવી ગયા છે. WTI જે છે એનો રેટ $73 થઈ ગયો છે ને બ્રેન્ટ જે આપણે ત્યાં સાઉથ એશિયામાં વપરાય છે એ $77 પર આવી ગયું છે. હવે એથી પણ મહત્વની વાત છે કે ઈરાન પરથી તમામ પ્રકારના આર્થિક પ્રતિબંધો હટી જશે. એટલે ટૂંકમાં ઈરાન કે જેની પર અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા કે એનું ક્રૂડ ઓઇલ કોઈ ના ખરીદી શકે. દાખલા તરીકે ભારત જે છે એક જમાનામાં 30% જેટલું ક્રૂડ ઓઇલ ઈરાન પાસેથી ખરીદતું હતું, 45% જેટલું ગેસ એની પાસેથી ખરીદતું હતું, અને એ પણ બાર્ટર એટલે કે ભારત જે છે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું અને બદલામાં ભારત જે છે એ ખાતરની પણ આયાત કરતું હતું અને સામે અનાજ, કઠોળ, ચોખા, ઘઉં અને દવાઓ એની નિકાસ ઈરાનમાં કરતું હતું. ટૂંકમાં મામલો સરભર થતો હતો. એ હવે ઈરાનને છૂટ મળી જશે. એટલે ઈરાન અત્યાર સુધી લગભગ 40%ના કન્સેશન દરે ચીનને ક્રૂડ ઓઇલ આપતું હતું, એ હવે એ ગુલામીમાંથી ઈરાન મુક્ત થઈ જશે અને ઈરાન દુનિયાના કોઈ પણ દેશને પોતાનું ક્રૂડ ઓઇલ, ગેસ, LNG, PNG વેચી શકશે. હવે ઈરાનને અમેરિકા અને ખાડીના દેશો $300 અબજ એટલે કે ભારતીય કરન્સીમાં ગણું તો 29 લાખ કરોડ એટલે ગુજરાત સરકારનું બજેટ છે એના કરતાં 10 ગણી વધુ રકમ, અથવા તો ભારતનું સંરક્ષણ બજેટ જે છે અંદાજે 8 લાખ કરોડનું છે, તો એનાથી લગભગ 4 ગણું જે રકમ જે છે એ ઈરાનને મળશે. હવે અમેરિકાએ કહ્યું છે કે અમે તો ફદ્યું પણ નહીં આપીએ. ડોનાલ્ડ ટ્રમ્પે કીધું અમે તો 10 સેન્ટ પણ નથી આપવાના. પરંતુ અમેરિકાએ એવું કીધું છે કે અમેરિકી કંપનીઓ ઉપરાંત ઈરાક, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, યુનાઇટેડ અરબ અમીરાત સહિતના દેશો જે છે ઈરાનને એના પુનઃનિર્માણમાં અને આર્થિક રીતે પુનઃ બેઠું થાય એના માટે મદદ કરશે. ટૂંકમાં અમેરિકા પોતે પોતાની તિજોરીમાંથી રૂપિયા નહીં આપે, પરંતુ આ બધા ખાડીના દેશોને કહેશે કે શાંતિની સ્થાપના માટે ઈરાનને તમારે આ રાશિ જે છે આપવી પડશે. અલબત્ત એવું કહેવાય છે કે આ મૂડીરોકાણ જે છે એ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં, પાવર પ્રોજેક્ટમાં, લોજિસ્ટિકમાં,
ટૂંકમાં એનર્જી સેક્ટરમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધારે થશે. હવે એથી પણ આગળ સૌથી મહત્વની વાત કે જેના પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનની પિન ચોટેલી હતી એ હતો મુદ્દો ન્યુક્લિયર મુદ્દો. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ઈરાનનો જે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે એ સદંતર બંધ થવો જોઈએ. ન્યુક્લિયર બોમ્બ પ્રોજેક્ટ જે છે એ બિલકુલ બંધ થવો જોઈએ. ઈરાન પાસે અત્યારે 11 ટન જેટલું યુરેનિયમ છે અને એ 11 ટન યુરેનિયમમાંથી સંવર્ધિત યુરેનિયમ કે જે લગભગ 459 કિલો છે અને એમાંથી ન્યુક્લિયર બોમ્બ એટલે કે પરમાણુ બોમ્બ બની શકે એમ છે. તો એ પરમાણુ બોમ્બ ન બની શકે અને પરમાણુ બોમ્બ માટેની સંવર્ધિત યુરેનિયમની સામગ્રી જે છે એ અમેરિકાને સોંપી દેવાની વાત જે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હતા એ વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સમજૂતી એવી થઈ છે કે ઈરાન આ સંવર્ધિત યુરેનિયમ પોતાની પાસે જ રાખશે, પરંતુ ઈરાને કહ્યું છે કે અમે પરમાણુ બોમ્બ નહીં બનાવીએ. એટલે એનું ઇન્સ્પેક્શન જે છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે IAEA કે જે યુનાઇટેડ નેશન્સને રિપોર્ટ કરતી એજન્સી છે એ આવીને એના તજજ્ઞો ઈરાનની આ વ્યવસ્થા જે છે એને ચેક કરશે અને સંવર્ધિત યુરેનિયમ છે એને ડિગ્રેડ કરી નાખશે જેથી ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ નહીં બનાવે. અલબત્ત યુદ્ધ પહેલાં પણ ઈરાન એવું કહેતું હતું કે અમે પરમાણુ બોમ્બ બનાવવાના નથી, અમે માત્ર પરમાણુ પ્રોજેક્ટ જે છે એ ઇલેક્ટ્રિસિટી જનરેશન માટે કરશું, જેના માટે અમેરિકા જે છે એ સંમત છે. હવે સૌથી મહત્વની વાત કે ઈરાનની જે ફ્રીઝ થયેલી સંપત્તિ દાખલા તરીકે $100 અબજ જેટલી ઈરાનની મૂડી જે છે એ G7 દેશો જે છે દાખલા તરીકે ફ્રાન્સ છે, જર્મની છે, UK છે, એ ઇટલી છે, આ બધા દેશો ઉપરાંત અમેરિકાની બેન્કોમાં અને કતાર, દુબઈ, અબુધાબી અને રિયાદની બેન્કોમાં જે અલગ અલગ ડિપોઝિટ જે એમની પડી હતી, જે અમેરિકાના કહેવાથી બધી ડિપોઝિટ ફ્રીઝ થઈ ગઈ હતી, એ તમામ સંપત્તિ મુક્ત કરવા માટેની સંમતિ જે છે એ સધાઈ ગઈ છે. ટૂંકમાં ઈરાનને $100 અબજ જેટલી રોકડ જે છે એ પ્રાપ્ત થશે. ટૂંકમાં આ તમામ મુદ્દા જે છે એ આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના ભાગરૂપે લખવામાં આવ્યા છે અને જેના પર બંને દેશના રાષ્ટ્રપતિએ સહી કરી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ સહી સિક્કા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમેરિકાના તમામ રાષ્ટ્રપ્રમુખોની સરખામણીમાં મેં બેસ્ટ ડીલ કરી છે અને એમણે કહ્યું છે કે આ ઘટનાક્રમમાં અમેરિકાની જીત થઈ છે. હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને યેન કેન પ્રકારે આ યુદ્ધમાંથી છુટકારો મેળવવો હતો, કારણ કે એ આ યુદ્ધને લંબાવવા નહોતા ઈચ્છતા. એક, અમેરિકાની ઇકોનોમીની હાલત જે છે એ ખરાબ થઈ ગઈ હતી, ત્યાં ફુગાવો વધી ગયો હતો, ત્યાં મોંઘવારી વધી ગઈ હતી. એટલું જ નહીં, અમેરિકાની પ્રજા જે છે આ યુદ્ધથી નારાજ હતી. નંબર 2, અમેરિકાની અંદર નવેમ્બરમાં જે મિડ ટર્મ ઇલેક્શન્સ આવે છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જે છે એની હાલત કફોડી થાય એવી સંભાવના હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ એ અંગે પણ કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા. ત્રીજું, ડોનાલ્ડ ટ્રમ્પને ખબર હતી કે ભૂતકાળમાં વિયેટનામનું યુદ્ધ જે છે એ 20 વર્ષ ચાલ્યું હતું, 1955થી 1975 સુધી, અને છતાંય અમેરિકા એમાં કોઈ જ ફાયદો મેળવી શક્યું નહોતું અને નાલેસી ભરી હાર કહીએ તો અમેરિકાએ ભોગવવી પડી હતી ને અમેરિકાએ પાછી પાની કરવી પડી હતી. એ જ રીતના અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ખતમ કરવા માટે અમેરિકાએ 2001થી કે 2021 સુધી 20 વર્ષ સુધી આખું મિશન ચલાવ્યું અને છેલ્લે અમેરિકાની જીત થઈ છે એવો દાવો કરી અને અમેરિકાએ પોતાના સૈનિકોને અને પોતાના સાધન સામગ્રી લશ્કરી સરંજામને પડતો મૂકીને પણ પોતાના સૈનિકોને લઈને જતા રહ્યા હતા અને અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર છે. ઈરાક સામે પણ 2003થી 2011 લગભગ 8 વર્ષ સુધી અમેરિકાએ યુદ્ધ કર્યું, પરંતુ એક વસ્તુની પ્રતીતિ થઈ કે સદ્દામ હુસેનને તો અમેરિકા ખતમ કરવામાં સફળ થયું, પરંતુ એથી આગળ કોઈ સત્તા પરિવર્તન ના થયું અને બલકે ઈરાકની હાલત જે છે બદથી બદતર થઈ. અમેરિકી કંપનીઓએ ક્રૂડ ઓઇલના કોન્ટ્રાક્ટ લઈ લીધા, પરંતુ એનાથી અમેરિકાએ જે યુદ્ધ લડવા માટે જે રોકાણ કર્યું હતું એનાથી કંઈ ફાયદો થયો નહીં. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ નહોતા ઈચ્છતા કે હવે ઈરાનમાં આનાથી વધારે પોતાની જાતને એંગેજ રાખે અને એટલે જ એમણે આ યુદ્ધને સમેટી લેવાનો નિર્ણય કર્યો. પરંતુ એક દિવસ પહેલાં શા માટે કર્યો? તો બધા એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને અને શેર બજારને ચોલી દામનનો રિશ્તો છે. અમેરિકામાં શુક્રવારે શેર બજાર બંધ રહેવાના હતા, એટલે અમેરિકાના શેર બજારમાં શુક્રવારે રજા હતી, એટલે
એક દિવસ વહેલું ડોનાલ્ડ ટ્રમ્પે આ સંધિ કરી અને જાહેરાત કરી નાખી, અને જેને કારણે અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે ડાઉ જોન્સ, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર અને નાસ્ડેક ત્રણેયના તમે જુઓ તો શેર બજારમાં એ ત્રણેય નવી ટોપ બનાવી રહ્યા છે. ટૂંકમાં અમેરિકી શેર બજાર જે છે એ સુધરી રહ્યું છે, પરંતુ અમેરિકી મીડિયા, અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાઓ અને રિપબ્લિકન પાર્ટીના કેટલાક કોંગ્રેસમેન અને સેનેટર કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આમાં કોઈ ફાયદો મેળવ્યો નથી, અને હકીકતમાં યુદ્ધ કરીને દુનિયા આખીની ઇકોનોમીની જેને કહી શકાય ને કે હાલત ખરાબ કરી નાખી, અને છતાં અમેરિકાને દેખીતી રીતે કોઈ ફાયદો થયો નથી. હવે ટ્રમ્પ એવું માને છે કે એમને દુનિયામાં શાંતિ લાવવા માટેનું આ એક બહુ જ મોટું ભગીરથ કાર્ય કર્યું છે, ને એમણે તો ગઈકાલે G7માં પણ કહ્યું કે મેં 8 યુદ્ધ રોકાવી દીધા છે અને હવે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ મારે રોકાવવું છે. ટૂંકમાં નોબલ શાંતિ પારિતોષિક મેળવવા માટેનો એમનો દાવો જે છે આગળ કરી રહ્યા છે. હકીકત એ છે કે ટ્રમ્પ એવું ચોક્કસ કહી શકે કે ન્યુક્લિયર બોમ્બ મેં એમને ન બનાવવા દીધા, પરંતુ એનાથી આગળ તમાચો મારીને ગાલ રાતો રાખવા સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈ બીજો વિકલ્પ દેખાતો નથી. જ્યારે તજજ્ઞો એવું કહે છે કે ઈરાનની તરફેણના મુદ્દાઓ શું છે, તો નંબર 1, ઈરાન પરના તમામ પ્રતિબંધો હટી ગયા જે આ યુદ્ધ પહેલાં હતા. 46 વર્ષથી જે દેશ પ્રતિબંધિત હતો એ પ્રતિબંધ જે છે આ યુદ્ધના કારણે એને વધારે દબાવવાની કોશિશ કરી, પરંતુ એને બદલે અમેરિકાએ ઈરાન પરથી પ્રતિબંધો હટાવી દીધા. એ મુદ્દો ઈરાનને ફેવરમાં ગયો. બીજું કે હોર્મુઝની ખાડી ખોલવાનો ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે. હકીકત એ છે કે યુદ્ધ પહેલાં હોર્મુઝની ખાડી ખુલ્લી જ હતી, એટલે હોર્મુઝની ખાડી ખુલી ગઈ એનાથી ઈરાનને કોઈ નુકસાન પણ નથી, ફાયદો પણ નથી, પરંતુ ઈરાને દુનિયા આખીને બતાવી દીધું કે અમારી શું તાકાત છે, અને અમે જો હોર્મુઝની ખાડી બંધ કરી દઈએ તો દુનિયા આખીની ઇકોનોમીને અમે કઈ રીતે સકંજામાં લઈ શકીએ છીએ. ત્રીજું કે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની વાત જે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે મેં એમને ન્યુક્લિયર બોમ્બ બનાવતા અટકાવી દીધા, તો અવ્વલ તો વાત એ છે કે ઈરાન હંમેશા એવું કહેતું હતું, જે 2015માં એમણે બરાક હુસેન ઓબામા સાથે જે સંધિ કરી હતી એમાં પણ એમણે એવું કહ્યું હતું કે ઈરાન કદી પરમાણુ બોમ્બ બનાવવા ઈચ્છતું નથી. ઈરાન જે છે પોતાની ન્યુક્લિયર તાકાત જે છે એનો શાંતિપૂર્ણ, ખાસ કરીને એનર્જીના ક્ષેત્રમાં જ ઉપયોગ કરવા માંગે છે. અલબત્ત દિલ બહેલાને કે લીએ ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ એમ કહીને ડોનાલ્ડ ટ્રમ્પ કોલર ઊંચા કરી શકે કે મેં ન્યુક્લિયર બોમ્બ બનાવતા એમને રોક્યા, પરંતુ ઈરાનને $100 અબજની જે સંપત્તિ ફ્રીઝ થઈ હતી એ પાછી મળી જશે. $300 અબજ મૂડીરોકાણ આવવાનું છે એ પણ છે. ખાડીના દેશો જે હતા એમાં ઈરાન એક આગવી તાકાત તરીકે ઉભરી આવ્યું છે, અને ઇઝરાયલ સામે મુસ્લિમ દેશોને પ્રતીતિ થઈ છે કે ઇઝરાયલને પહોંચી વળે, બલકે અમેરિકા સામે જીક ઝીલી શકે એવો જો કોઈ એક દેશ હોય તો એ ઈરાન છે. અને ઈરાનને બીજો ફાયદો એ થયો છે કે રશિયા, ઈરાન અને ચાઇના, એટલે જેને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ બનાવી છે RIC, એમાં ઈરાનનું સ્થાન જે છે બહુ મજબૂત બની ગયું છે, અને ઈરાન હવે ભવિષ્યમાં પોતે પણ સુપર પાવર છે એવો દાવો કરી શકે, કારણ કે એને અમેરિકા અને ઇઝરાયલ જેવા બે ખૂંખાર સુપર પાવર દેશો સામે જીક ઝીલી અને છેલ્લે પોતાનું ધાર્યું કર્યું. હવે ખાડીના દેશો તો ઈરાન સાથે સારા સંબંધો રાખવા માંગે છે, અને ખાડીના દેશોની પ્રજા પણ જે છે ઈરાનની બહાદુરીથી ખુશ થઈ છે. હવે અમેરિકાએ જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે જે ઓબ્જેક્ટિવ્સ હતા, હેતુ હતા કે ભાઈ ઈરાનમાં સત્તા પરિવર્તન કરીશું ને લોકશાહી લાવીશું, ન સત્તા પરિવર્તન થયું ન લોકશાહી આવી. બીજું કે ઈરાનની ન્યુક્લિયર તાકાત તોડી નાખીશું, ઈરાનનું ન્યુક્લિયર જે પરમાણુ બોમ્બ બનાવવાની જે સામગ્રી છે, ખાસ કરીને સંવર્ધિત યુરેનિયમ, એ લઈ જઈશું, તો એ ઓપરેશન પણ એ પાર ના પાડી શક્યા. અમેરિકા એવું કહેતું હતું કે અમે ઈરાનની કમર તોડી નાખીશું ને એને મિસાઇલ બનાવવાની ફેક્ટરીઓ છે એને નષ્ટ કરી દઈશું. તો મિસાઇલ બનાવવાની ફેક્ટરીઓ જે છે હજુ ધમધોકાર ઈરાનમાં ચાલે છે. બલકે ગઈકાલે જ્યારે એક મહિલા પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે તમે તો કહેતા હતા કે ઈરાનની મિસાઇલ બનાવવાની ફેક્ટરીઓ અમે તોડી નાખીશું, તો ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ ન ફકરાઈથી જવાબ આપ્યો કે દુનિયાના બધા દેશો મિસાઇલ બનાવે છે, ઈરાન મિસાઇલ બનાવે તો આમાં મારું શું જાય છે. ચોથું કે ઈરાનને નકશા પરથી મિટાઈ નાખવાની વાત હતી, એ તો થયું નહીં, બલકે આ જે ડોક્યુમેન્ટ સાઇન કર્યો છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એમાં કીધું છે કે ઈરાનના સાર્વભૌમત્વ ઇન્ક્લુડિંગ હોર્મુઝની ખાડી અને તમામ ભૌગોલિક સીમાઓ જે છે એને અમેરિકા સ્વીકારે છે. હવે સૌથી મોટો ઝાટકો જો લાગ્યો હોય તો ઇઝરાયલને લાગ્યો છે. ઇઝરાયલને એટલા માટે કે ઇઝરાયલ એવું ઈચ્છતું હતું
કે ઈરાનને નેસ્ત નાબૂદ કરી અને બૃહદ ઇઝરાયલ, ગ્રેટર ઇઝરાયલ બનાવવાની જે બેન્જામિન નેતન્યાહુની નેમ હતી, ઈચ્છા હતી, આકાંક્ષા હતી, મહત્વાકાંક્ષા હતી, એ તો પતી જ ગઈ. બલકે આ યુદ્ધ પતી ગયું એટલે આવતીકાલે એટલે કે નિકટના ભવિષ્યમાં એમને ઇઝરાયલમાં જ જેરુસલમમાં ખટલો જે છે એમની સામે ભ્રષ્ટાચારનો શરૂ થઈ શકે અને શક્ય છે કે એમને જેલ જવાની નોબત પણ આવે. બીજું કે ઈરાને પોતાના તમામ સાથીદારો, હિઝબુલ્લાહ હોય, હુથી હોય, હમાસ હોય, એમનો સાથ ના છોડ્યો. લેબેનોનને પોતાની સાથે રાખ્યું, પાંખમાં રાખ્યું, અને પેલેસ્ટાઇનમાં પણ જો ગડબડ કરશે ઇઝરાયલ તો હવે ઈરાન જોવા જેવી કરશે એવું ઈરાન અત્યારે કહી રહ્યું છે. ટૂંકમાં ઈરાનને એનર્જી, લોજિસ્ટિક, મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન વગેરે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે પૂરતું ફંડ મળવાનું છે અને ઈરાને આ યુદ્ધમાં કાંઈ ગુમાવ્યું નથી. ઓન ધ કોન્ટ્રી ઈરાનની ઇમેજ જે છે એ બહુ સુદૃઢ થઈ છે, તાકાતવર થઈ છે. ટૂંકમાં ઈરાને પુરવાર કર્યું છે કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. દુનિયાનો કોઈ દેશ ઈરાન જ્યારે એકલું અટુલું હતું ત્યારે એને મદદ કરવા તૈયાર નહોતું. જે દેશ પર 46 વર્ષોથી આર્થિક પ્રતિબંધો હતા અને છતાં પણ ઇઝરાયલ અને અમેરિકા જેવા સુપર પાવર સામે કૂટનીતિ, યુદ્ધ નીતિ અને વિદેશ નીતિમાં ઝળહળતી સફળતા મેળવીને, ધીરજ રાખીને, અમેરિકાને થકવી દઈને ઈરાને જે સફળતા મેળવી છે, મને એવું લાગે છે કે ત્રણેય મોરચે ઈરાનની ફતેહ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો ચોક્કસ કરી શકે કે અમારી જીત થઈ છે, પરંતુ અમેરિકામાં પણ કોઈ એ સ્વીકારવા તૈયાર નથી. બલકે નેતન્યાહુની હાલત આજની તારીખે બહુ જ કફોડી થઈ છે. હવે તેઓ યુદ્ધ કરવાની હિંમત કરશે, લેબેનોન પર હુમલા કરશે, ઇઝરાયલ, હમાસ અને હિઝબુલ્લાહ અને હુથી સાથે પંગો લેવાની હિંમત કરશે. કારણ કે અત્યાર સુધી ઇઝરાયલ અમેરિકી ખીલે કૂદતું હતું. હવે અમેરિકાએ ટેકો આપવાની ના પાડી છે. અમેરિકા જો શસ્ત્રો નહીં આપે, અમેરિકા જો મદદ નહીં કરે તો ઇઝરાયલની તાકાત છે કે ઈરાન સામે લડી શકે. આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયને અમદાવાદ મીરાના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિનામૂલ્યે સબસ્ક્રિપ્શન લઈ અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.